તારા મોઢે શું થયું? મને જીમમાં ગયો તો ને તો પછી હું એક તરફ સ્પીડે ચાલતો તો પછી મારો ફ્રેન્ડ હતો ને હા એ બી ડાયરેક્ટ છે પણ હું ઉતરી ગયો હા પછી એને આમ ટપ ટપ કર્યું એટલે ફાસ્ટ થઈ ગયું પછી ઉતરવા ગયો પડી ગયો ધમ કરતો પછી અહીંયા છોલાઈ ગયું તો અહીંયા લાગ્યું તો ન જવાય ને ત્યાં જીમમાં જવાય ને નાના બાળકોને એલાઉડ છે ના જવાય ને ભાઈ ભાઈ કેમ ગયો તો એ નાનો છે તો એ તો મોટો છે લક્ષભાઈ કે નાનો એ તો બધા મોટા છે તારે ન જવાય ને હવે જતો નહીં કોઈ દી તો ધોની કામ છે તો એ તારી પાછળ તું એ નાનો જ છે તું ને બે હરખા લે આ કેમ પાછળ ટી શર્ટ એટલી બધી ગરમી થઈ બોલથી રમતો તો હે ને જતો કેટલો પરસેવો હોય ને એ શું છે પગમાં શું છે ચોક્કસ ઘરમાં પહેરવાના છે ચપ્પલ બહાર મૂકી દે હાલ હમણાં થોડી ના ધૂળ હોય તે કંઈ નવા હોય તે થોડા કંઈ અંદર પહેરવાના હોય બહાર પહેરવાના હોય ક્યાં બતાવી કેવા છે લાય મન થઈ જાય હું પહેરું લાય હું પહેરું મન થઈ જાય ના એમાં શું દોરેલું છે ખબર છે અહીંયા નાળિયેરી અહીંયા લખેલું છે અહીંયા કાર દોરેલી છે લખેલું શું છે એ મને વાવ લખેલું છે વાવ બતાવી જો લાય જો અહીંયા વાવ લખેલું છે અહીંયા ગાડી છે મોટર ટ્રક આ હા નાળિયેરી છે હા સરસ લ્યો હાલો મૂકી દે કાલ છે ને આપણે અહીં વરસાદ આવ્યો હે તો આપણે બધી નાવા ચડવાનું મન ન થાય કેમ કે આપણે ગામડે પેલો વરસાદ આવે ને તો બહાર બધું શું હોય ભીંજાતું હોય એવું જ હોય ને એમ વ્યવસ્થા માટે કે ભીંજાતું નથી ને. હા હા આપણે કોઈ એવું નાવાની કે એવી કોઈ યાદ જ ના હોય પણ આપણે અહીં હતા ને તો અહીં આપણે કંઈ ભીંજાતું નહોતું ને તો આપણે વરસાદ આવ્યો પહેલાં શું યાદ આવ્યું કે બહાર કંઈ ભીંજાતું નથી ને અહીં તો શું હોય વધીને આપણે સીધું નાહવાની તૈયારી કરે. હા નહીં રમેશ આયા તો આપણે બધીનું હોય તો શું હોય કપડાં હોય એમ તો કંઈ કપડાં તો એ તો પાછા ધોઈ નાખીએ તો સુકાઈ જાય એટલે મને તો યાદ આવ્યું એટલે મેં તમને તરત પૂછ્યું કે આપણે ગામડે કંઈ નથી ને બધું વસાઈ ગયું તો કે નહીં બધું વસાઈ ગયું પણ આપણે જ્યારે નાના હતા ને ગામડે પહેલી વાર વરસાદ આવે અથવા તો કમોસમી વરસાદ આવે એટલે આપણે શું કરીએ ખબર ને કે ખેતરમાં કંઈ ભીંજાતું હોય ને એ બધું ઢાંકવાનું હોય પછી ઓલા જે બધો સારો હોય માંડવી હોય સવાય ત્યાં જે હોય પૂરા બધું પડ્યા હોય એ ઢાંકવાનું હોય પછી પહેલાં તો કંઈ એટલા બધી કંઈ ગેસ નહોતા વપરાતા એટલે ઓલા લાકડા હા એ હોય લાકડા ને છાણા ને પણ અત્યારે જો આપણે અહીંયા છીએ તો એવું કંઈ નથી ને તો એ પહેલો વરસાદ આવે ને એટલે આપણે પહેલાં એ જ યાદ આવે કે કંઈ ભીજાતું નથી અને એમાં એ કમોસમી વરસાદ હોય તો તાલપત્રી ગોતવાની ને હવે તો જો કે શું હોય કે આપણે માંડવી કાઢીએ ને તો જે સારો હોય ને એ ત્યાં જ ભરી દે ગોડાઉન પહેલાં તો એવું કે હતું ને બારોબાર પડ્યું હોય કે મેં તો બહુ જોયું તમે જોયું મેં તો ખાલી હોસ્ટેલમાં જેટલા વર્ષ હતી ને એટલા વર્ષ જ નથી જોયું બાકી મેં મારા સસરાને જોયું ને મારા પપ્પાને જોયું કે પહેલો વરસાદ આવે ને ત્યારે અમારે કોઈ નાહવાની કે વરસાદની મજા માણવાનો કોઈ એવો ટાઈમ જ ન હોય બધું એ સાચવવાનું જ હોય પહેલાં ધોળી નહીં જવાનું કે બારોબાર કંઈ પલળતું નથી અને કંઈક ને કંઈક તો એવું હોય કે પલળતું જ હોય પણ અહીંયા આવ્યા આપણે એવડા થયા તો પણ હજી આપણને વરસાદ આવે એટલે પહેલી યાદ જ આવે કે આપણે કંઈ પલળતું નથી ને અહીંયા છે તો આપણે એમ થાય કે આપણે ઘેર કંઈ પલળતું નહીં હોય ને હે તમે એટલે નાનપણમાં જે જોયું હોય ને એ આપણા મગજમાં કાયમી રહે આ લોકોને નહીં ખબર પડે આને ખબર પડશે ઈ યુદ્ધને નાહવાની હોય ત્યારે. હા આ લોકોને તો વરસાદ આવે એટલે કે હવે હાલો અમે નાવા જાય એને એ નથી ખબર પડતી કે આપણી કઈ વસ્તુ બગડે કે કંઈ પલળે કે ને આપણે નાનાથી એવડા થાય ત્યાં સુધીમાં આપણે પહેલો વરસાદ આવે કે પહેલો વરસાદ તો ઠીક એમાં કમોસમી વરસાદ આવે તો એ તો બાઇકવાળા ને ગાડીઓ લઈને બધા તાલપત્રી ગોતવા જાય ન દુકાન ખુલ્લી હોય તો દુકાનવાળા દુકાન ખોલાવે ને હવે તો એવું કંઈ રહ્યું જ નહીં. ઓલે આપણે ખબર એક વખત માંડવી કાઢતા તેને વરસાદ એવી હતો કે એ લોકો ને લાસ્ટ છેલ્લો હમણાં માંડવી કાઢી હતી. એ જ હતી ગયા વર્ષે એક ખેતરમાં માંડવી કાઢી હતી બીજામાં સવારે કાઢવા નથી. હા આખો દી માંડવી કાઢીને કે હવે અટાણે હાકી લઈ બધું બધા થાકી જતા કા પછી કે હવે વાંધો નહીં હવે કાલે સવારે વહેલું ચાલુ કરી દેવું પેસર રાતે 12 વર્ષ ચાલુ થયો. બધા વહી ગયા હતા થાકીને કા ને જેને 12 વાગે આવ્યો એકલો હતો એ તો ઢકાઈ જતો એ તો અંદર ગોડાઉનમાં હતો પણ જે એક ખેતર બાકી હતું પપ્પાએ બિચારા આખા પાથરા ફેરવાતા કા બપોર વસારે કે આપણે હાકી લઈ ને પછી કાઢવાની જ હતી પણ વરસાદ રાતે આવી ગયો પછી 7-8 દિવસ વરસાદ રહેતો. હા 7-8 દિવસ છે ને આખી કેવી મસ્ત પીળી સોના જેવી દેખાતી હતી સવારે ઉઠી જોયું ને ત્યાં તો બધાય પાથરા કડા કડા હતા
તો પાછા મમ્મી એવું કહે કે આપણે પાછળનો દરવાજો ખોલીએ તો મમ્મી આપણે બધી આશ્વાસન આપે એને ઘણું જીવ તો પડતો હતો તો આપણે બધાને આશ્વાસન આપવું કે પાછળનો દરવાજો ખોલો ભાઈ કે હવે જે થવાનું તે થઈ ગયું આવું થાય બંધ નતો બાકી એકાદ દિવસ બંધ થઈ ગયો તો તો ચાલે. જો કે એ તો ખેડૂત જ ખમે હો બીજું કોઈ ના ખમે 3 મહિનાની જે મહેનત હતી એ આખી પાણીમાં પાથરા જોઈએ તો કાળા આપણે તો રસ્તે જતા હતા જ્યાં એ બધાના ભરોટિયા હતા એ બધા કાળા ભલે ઢાંકા હતા તો હેઠેથી પાણી એવું તો એ તરતા હતા બોલો શું થાય આખી મહેનત હોય આપતી વળી જાય પછી તો ભલે ને આપણે કાંઈ દીધી ને વેચી દીધી પણ એનો કંઈ તો ભાવ ન આવ્યો કે આખી મહેનત પાણીમાં પણ જ્યારે વરસાદ આવે ને ત્યારે આપણે એ તરત જ યાદ આવે ને માંડવી ઉગી ગઈ. હા અંદર કા દોડમાં પાથરામાં જ ઉગી ગયા હતા